વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના તપન પરમારની હત્યાનો મામલો, દલિત નેતા અને પૂર્વ મેયરનું મોટું નિવેદન સામે આવ્યું છે. પરિવારને આશ્વાસન આપતા રોષ થાળે પડ્યો, જ્યાં સરકાર કડક કાર્યવાહી કરે તેવી બાંહેધરી આપી છે. ત્યારે પોલીસ કમિશનર સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ કરશે, જ્યાં ગુનેગાર હત્યા કરી ભયનો માહોલ પેદા કર્યો. ત્યારે હિન્દુઓના ઘર ખાલી કરાવવાનું ષડયંત્ર હોય તેવી શંકા, જ્યાં દલિત સમાજ અને પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં તપન પરમારની હત્યાનો મામલો, દલિત નેતા અને પૂર્વ મેયરનું મોટું નિવેદન સામે આવ્યું છે કે જ્યાં તપન પરમાર કે પૂર્વ કોર્પોરેટરનો પુત્ર હતો કે જેનો હત્યા કરવામાં આવી છે. ત્યારે દલિત નેતા અને પૂર્વ મેયરનું મોટું નિવેદન સામે આવ્યું છે. આવો જોઈએ નિવેદનમાં શું કહ્યું. અમારા ભારતીય જનતા પાર્ટી પૂર્વ કોર્પોરેટર શ્રી રમેશભાઈ રાજા, તેમના દીકરાની ગઈકાલે નિર્મમ હત્યા કરવામાં આવી છે. જે રીતે હત્યા થઈ છે, જેમાં તેનો કોઈ વાંક નહોતો. તે પોતે તેના વિસ્તારના છોકરાઓ જ્યારે આ મારામારીની અંદર ઇન્જર્ડ થયા, તે લોકોને હોસ્પિટલ જોવા માટે ગયો હતો. અને જે રીતે તેની ઘાતકી હત્યા થઈ છે અને જે લોકોએ હત્યા કરી છે તેનો ભૂતકાળ પણ ખૂબ ખરાબ છે. આની પહેલા પણ ઘણા આવા હુમલાઓ તેઓ કરી ચૂક્યા છે. વડોદરા શહેરના નગરજનોની અંદર ખૂબ જ આક્રોશ છે. પાર્ટીના કાર્યકર્તાઓ અને સમાજના લોકો પણ મોટી સંખ્યામાં રાતથી અમારી સાથે અહીં પોલીસ સ્ટેશન સયાજી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સરકારમાં પણ અમે આની જાણ કરી છે અને ચોક્કસપણે અત્યારે તમને પણ મીડિયાના લોકોને પણ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી પ્રેસના વાર્તાથી તમને પણ માહિતી આપશે. અમને વિશ્વાસ છે કે જે પ્રકારની હત્યા થઈ છે, આશાસ્પદ યુવાન જેનું લગ્ન પણ 3-4 મહિના પછી હતું, એમના ઘરની અંદર એકનો એક પુત્ર હતો, જેનો કોઈ વાંક નહોતો, તેનો કોઈ ઇતિહાસ પણ એવો ઘડાયેલો નથી, કોઈ કેસ નથી. અને હવે નિર્મમ હત્યા જ્યારે કરવામાં આવે ત્યારે એ પ્રકારના ભયનું વાતાવરણ આ વિસ્તારમાં ફેલાવવામાં આવી રહ્યું છે. અને આ ભયના વાતાવરણની અંદર લોકો ઘર ખાલી કરીને જતા રહે તેવી પણ ચેષ્ટા છે આ લોકોની. જે પ્રકારનું કૃત્ય કર્યું છે તેને ચોક્કસપણે સાખી ના લેવાય. વડોદરા શહેરની આ સંસ્કારી નગરી અને તેમાં પણ આવા પ્રકારના તત્વો જે એકલ દોકલ પોતે એક ગેંગ બનાવીને આવી રીતે ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના લોકો પણ ભયભીત છે. હું ચોક્કસપણે માનું છું કે સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, અમારા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, અમારી ચૂંટાયેલી સૌ પાંખ, અમારા સંગઠનના સૌ લોકો, તમામ લોકો એકી અવાજે એકી સાથે બધા જ લોકોએ કહ્યું છે કે આ કૃત્ય સહેજ પણ ચલાવી ના લેવાય. આ શહેરની અંદર આવા લોકોને કોઈ પણ રીતે સાંખી ના લેવાય અને તે લોકોને તાત્કાલિક જાહેર કરીને વડોદરા શહેરની પરિસ્થિતિ બધા જ લોકો આ ડરમાંથી બહાર આવે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરવામાં આવે તેવી વાત અમે કરી. અમારા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 7